everybody, good morning. આજે ધોરણ 11 કોમર્સ આંકડાશાસ્ત્રનું ચેપ્ટર નંબર 1 માહિતીનું એકત્રીકરણ. જોકે શરૂઆતના જે લેક્ચરો છે એ તમારે થોડી મિનિટના આવશે, કારણ શું છે કે શરૂઆતમાં થોડી થિયરિકલ અને બેઝિક છે, એટલે પછીના લેક્ચરોની અંદર થોડીક વધારે મિનિટોના તમને મળશે. હવે ચેપ્ટરનું નામ છે માહિતીનું એકત્રીકરણ. આપણે કોઈ પણ કાર્ય કરવા જઈ રહ્યા હોય તો પહેલાં સૌપ્રથમ આપણે શું કરીએ છીએ? માહિતી મેળવીએ છીએ. ડાયરેક્ટ કાર્ય કરવા મળતા નથી. આપણે જે જગ્યા પરથી માહિતી મળે છે એ દરેક જગ્યા પરથી આપણે માહિતી એકઠી કરીએ છીએ, અને એ બધી એકઠી કરેલી માહિતી પરથી આપણે સારામાં સારી માહિતી અથવા એમાંથી જે આપણને યોગ્ય લાગે એ બધી માહિતી આપણે એકઠી કરીએ છીએ, અને ત્યાર પછી આપણે ડિસિઝન લઈએ છીએ, નિર્ણય લઈએ કે ભાઈ હા, હવે આપણે આ પ્રકારનું કાર્ય આ રીતે કરવું જોઈએ. બરાબર? તો તે અહીંયા માહિતીનું એકત્રીકરણની અંદર કે ભાઈ તમારું ચેપ્ટરનું નામ છે જે સ્ટેટિસ્ટિક જે છે સમજી લો, તો કે એનો ઇતિહાસ, એનો ઉદ્ભવ, એનો વિકાસ પહેલાં જોઈ લઈએ, પછી ધીરે ધીરે કરતાં આપણે આગળ વધીએ. બરાબર? તમને ડાયરેક્ટ પૂછશે કોઈ કે ભાઈ આંકડાશાસ્ત્ર એટલે શું, એનો ઉદ્ભવ ક્યારે થયો, તો તમે શું જવાબ આપશો? એટલે આપણે પહેલાં વિષય પરિચય અને એનો ઉદ્ભવ ક્યારથી થયો છે એટલે તમને એમના શરૂઆતની અંદર એવું લાગશે કે સાહેબ સ્ટેટિસ્ટિક નથી ભણાવતા, સમાજ વિદ્યા ભણાવે છે. પણ સમાજ વિદ્યામાં બી એક આંકડાશાસ્ત્રનો ઉપયોગ થતો જોવા મળે છે. તો જોઈએ કે ભાઈ ચેપ્ટર નંબર 1 માહિતીનું એકત્રીકરણ, આંકડાશાસ્ત્રનો ઉદ્ભવ અને એનો વિકાસ. તમે સમાજ વિદ્યાની અંદર મૌર્ય સામ્રાજ્ય જોઈ ગયા. બરાબર? તો એમાં ઈસવીસન પૂર્વે 296 થી 321 ના સમયગાળો એ મૌર્ય વંશનો હતો. તો તેના વહીવટી શાસન સામ્રાજ્યની અંદર બી આંકડાશાસ્ત્રનો ઉપયોગ થતો જોવા મળતો. એટલે મૌર્ય સામ્રાજ્યથી શરૂઆત લીધી, ત્યાર પછી મોગલ સામ્રાજ્ય. તો કે મોગલ સમ્રાટમાં તમને બધાને ખબર છે કે અકબરનું શાસન, અને અકબરના શાસનની અંદર 1596 થી 1597 એ અકબરનું શાસન તરીકે ઓળખાવી શકાતું હતું. તો તેના એ મોગલ સામ્રાજ્યની જે વહીવટી જે રચના હતી તે સેવાઓનો અનુરૂપ ઉચ્ચ કક્ષાની પ્રસ્થાપિત થયેલી આંકડાશાસ્ત્ર પદ્ધતિનો ઉલ્લેખ અબુલ ફઝલ રચિત આઈને અકબરીમાં જોવા મળે છે. એટલે તમારે ખાસ ધ્યાન રાખવું પડશે. વિકલ્પમાં પૂછાય કે ભાઈ અકબરના શાસનની અંદર બરાબર આંકડાશાસ્ત્ર પદ્ધતિનો ઉલ્લેખ કેમાં જોવા મળેલો છે, તો તમારે લખવું પડે અબુલ ફઝલ રચિત આઈને અકબરીમાં જોવા મળેલો. એટલે આ મોગલ સામ્રાજ્યનું છે. બરાબર? અને ત્યાર પછી રાજ્યને લગતી માહિતીનું પૃથ્થકરણ કરવા માટે સૌપ્રથમ કોનું છે? રાજ્યને લગતી માહિતીનું પૃથ્થકરણ કરવા માટે સૌપ્રથમ ગોટફ્રી એકેન અને ગોટફ્રી એકેન વોલેન એ 1749માં જર્મન સ્ટેટિસ્ટિક્સનો ઉપયોગ કર્યો હતો. કોણે? ગોટફ્રી એકેન વોલેન. એ ક્યારે? કે જર્મન 1749માં જર્મન સ્ટેટિસ્ટિક્સનો ઉપયોગ કરેલો હતો. પૃથ્થકરણનો મતલબ થાય છે કે આપેલી માહિતી જે હોય એનું છણાવટ, એનું છૂટું કરી અને અભ્યાસ કરવામાં આવે તો તેને પૃથ્થકરણ કહેવામાં આવે. એટલે રાજ્યને લગતી જે પણ માહિતી છે એ માહિતીનો અભ્યાસ કરી અને તેને છૂટીકરણ કરી અને ત્યાર પછી એનો જે નિર્ણય લેવા માટે સૌપ્રથમ ગોટફ્રી એકેન વોલેન 1749માં જર્મન સ્ટેટિસ્ટિક્સનો ઉપયોગ કર્યો હતો. આ જો હવે જો કે ભાઈ આંકડાશાસ્ત્રનો ઉલ્લેખ એનસાઇક્લોપીડિયા બ્રિટાનિકામાં ઈસવીસન 1797માં થયેલો. બ્રિટાનિકા એટલે બ્રિટનની અંદર
કે ભાઈ એનસાયક્લોપીડિયા નામની જે સંસ્થા છે એમાં એ આંકડાશાસ્ત્રનો ઉપયોગ થવા આવ્યો. સંભાવના શાસ્ત્ર એટલે આપણું જે પ્રોબેબિલિટી છે તે. સંભાવના શાસ્ત્ર 17મી અને 18મી સદીમાં શોધાયા હતા અને તે કોણે? લાપ્લાસા કે 1749 થી 1827 અને ગ્રોસે 1772 થી 1855 ની અંદર આ આંકડાશાસ્ત્રનો ઉપયોગ કરવામાં આવેલો. એમાં બે સંભાવના શાસ્ત્રને ધ્યાનમાં લીધેલું. રોયલ આંકડાશાસ્ત્રીય સંગઠનની સ્થાપના ઈસવીસન 1834માં લંડન શહેરમાં થયો હતો. આ બી તમને વિકલ્પ કે વિધાનની અંદર પૂછાય છે કે ભાઈ રોયલ આંકડાશાસ્ત્ર સંગઠનની સ્થાપના કઈ સાલમાં થયો હતો, તો તમારે લખવું પડે કે ભાઈ ઈસવીસન 1834 કયા શહેરમાં થયેલો હતો, તો તમારે શું લખવું પડે? લંડન શહેરની અંદર થયો. ત્યાર પછી ડેલ્ટન અને એ કાર્લ પિયર્સે ગણિત આંકડાશાસ્ત્રનો ઉપયોગ જેમાં એણે કરેલો વિજ્ઞાન તરીકે, ઉદ્યોગ તરીકે, રાજકારણમાં ઉપયોગ કર્યો હતો. કોણે? ડેલ્ટન અને કાર્લ પિયર્સને કે જેણે વિજ્ઞાન, ઉદ્યોગ અને રાજકારણમાં કર્યો હતો. ત્યાર પછી જોઈએ કે ભાઈ ઇંગ્લેન્ડની અંદર આંકડાશાસ્ત્રીય પ્રયોગશાળાની ઇંગ્લેન્ડમાં આંકડાશાસ્ત્રીય પ્રયોગશાળા એ ઈસવીસન 1911માં લંડન ખાતે યુનિવર્સિટીના આંકડાશાસ્ત્રીય વિભાગની સ્થાપના કરી. પ્રયોગશાળાની સ્થાપના અને એ યુનિવર્સિટીની અંદર એક ડિપાર્ટમેન્ટ બનાવી દીધો જેને આંકડાશાસ્ત્રીય વિભાગની સ્થાપના તરીકે ઓળખાવી શકાય છે. આ વિશ્વ લેવલ પર. હવે ભારતની અંદર જોઈએ તો ભારતમાં આંકડાશાસ્ત્રનો વિકાસ કઈ રીતે છે? બરાબર, ભારતની અંદર બી સ્ટેટિસ્ટિક્સનો ઉપયોગ થવો મળે. તેમાં પીસી મહાલનોબિસ, ધ્યાન રાખજો, પીસી મહાલનોબિસ દ્વારા કલકત્તા ખાતે ઈસવીસન 1931માં આંકડાશાસ્ત્રીય સંસ્થાની સ્થાપના કરી. તો ભારતમાં આંકડાશાસ્ત્રીય સંસ્થાની સ્થાપના કઈ સાલમાં કરવામાં આવી? તો કે તમારે બોલવું પડે 1931માં. કોણે કરવામાં આવેલી હતી? તો કે પીસી મહાલનોબિસ દ્વારા. અને કયા શહેરમાં કરવામાં આવેલી? તો કે કલકત્તા શહેરની અંદર કરવામાં આવેલી. ત્યાર પછી જોઈએ તો 1950ની અંદર નિદર્શ તપાસ સરકાર દ્વારા માન્ય રાખવામાં આવી છે. આ નિદર્શ તપાસ છે, હવે પછીના જે મુદ્દામાં આવશે ને તો એમાં તમારે નિદર્શ તપાસ શું છે એના વિશે તમને માહિતી મળશે. એટલે 1950માં નિદર્શ તપાસ સરકાર દ્વારા માન્ય કરવામાં આવેલી. ત્યાર પછી ભારતીય ખેતી વિષયક આંકડાશાસ્ત્ર સંશોધન. શું છે? ભારતીય ખેતી વિષયક આંકડાશાસ્ત્રીય સંશોધન. તો સીના લખેલું IASRI, ઇન્ડિયન એગ્રીકલ્ચર બરાબર સ્ટેટિસ્ટિકલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ. ફરીથી જો I for ઇન્ડિયન બરાબર, A for એગ્રીકલ્ચર, S for સ્ટેટિસ્ટિકલ, R for રિસર્ચ અને I for ઇન્સ્ટિટ્યુશન. એટલે શું થાય? ઇન્ડિયન એગ્રીકલ્ચર સ્ટેટિસ્ટિકલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટની સંશોધન થાય. અને 1949માં હૈદરાબાદમાં રિજિયનલ રિસર્ચ લેબોરેટરીની સ્થાપના. બરાબર, આવી તમને પરીક્ષાની અંદર એક વિકલ્પમાં પૂછાય જાય 1 માર્કનું. તો 1949માં હૈદરાબાદમાં રિજિયનલ રિસર્ચ લેબોરેટરીની સ્થાપના કરવી. કયા શહેરમાં કરેલી? તો કે હૈદરાબાદમાં. કઈ સાલમાં કરવામાં આવી? તો કે 1949માં. ત્યારબાદ પીસી મહાલનોબિસે બીજી પંચવર્ષીય યોજનાનું માળખું એને તૈયાર કરેલું. ટૂંકમાં અહીંયા જે માહિતી છે એ તમને ફક્ત ને ફક્ત વિકલ્પ અને એક વાક્યના સવાલ જવાબમાં જ પૂછાશે. કારણ કે આ બધું છે એ આંકડાશાસ્ત્રનો ઉદ્ભવ કે કયા સંજોગોમાં અને કેવી રીતે થયો છે એને આધારે. ક્યાંથી શરૂઆત કરવાની છે? તો કે એ મૌર્ય સામ્રાજ્યથી લઈ અને ત્યાર પછી ઇંગ્લેન્ડની અંદર અથવા રોયલ આંકડાશાસ્ત્રની જે સ્થાપના થઈ ત્યાં સુધી એને તમારે ધ્યાનમાં લેવું છે. કે મૌર્ય સામ્રાજ્ય એટલે 296 થી 321 વર્ષ લેવાનું છે. ત્યાર પછી મુઘલ સામ્રાજ્ય, અકબર શાસન ઈસવીસન 1596 થી 1597. એમાં બી આ ખાસ મુદ્દો છે કે મુઘલ સામ્રાજ્યની વહીવટી મુલ્ક અને સેવાઓનો અનુરૂપ ઉચ્ચ કંપનાને પ્રસ્થાપિત થયેલ આંકડાશાસ્ત્રીય પદ્ધતિનો ઉલ્લેખ અબુલ ફઝલ રચિત આઈને અકબરીમાં જોવા મળે છે. પછી રાજ્યને લગતી માહિતીનું પૃથ્થકરણ કરવા માટે સૌપ્રથમ ગોડફ્રી એકેન વોલે 1749માં જર્મની સ્ટેટિસ્ટિક્સનો એનો ઉપયોગ કરેલો. પછી એનસાયક્લોપીડિયા બ્રિટાનિકામાં 1797માં આ આંકડાશાસ્ત્રનો ઉલ્લેખ થયો. ત્યાર પછી સંભાવના શાસ્ત્ર છે 17મી અને 18મી.
17મી સદીની એન્ડમાં 18મી સદીની શરૂઆતમાં શોધાયા. તેમાં બે નામ છે, લાપ્લાસા એ 1749 ને 1827 અને ગ્રોસ એ 1772 થી 1855 સુધીનું છે. રોયલ આંકડાશાસ્ત્રની સ્થાપના ક્યારે થઈ છે? તો કે લંડનની અંદર ઈસવીસન 1834માં જોવા મળી છે. ગેલ્ટન અને કાર્પિયસે આંકડાશાસ્ત્રનો ઉપયોગ શેમાં કરેલો છે? તો કે વિજ્ઞાન, ઉદ્યોગ અને રાજકારણમાં કર્યો હતો. ઇંગ્લેન્ડની અંદર પ્રયોગશાળા સ્થાપવામાં આવી કઈ સાલમાં? 1911માં લંડન ખાતે, અને લંડન યુનિવર્સિટીમાં આંકડાશાસ્ત્ર વિભાગની સ્થાપના જોવા મળી. આ સિવાય ભારતમાં આંકડાશાસ્ત્રનો વિકાસ, તો કે આ યાદ રાખજો, આ મહાન એ વૈજ્ઞાનિક છે. પીસી મહાલનોબિસ દ્વારા કલકત્તામાં ઈસવીસન 1931માં આંકડાશાસ્ત્રીય સંસ્થાની સ્થાપના કરી અને 1950માં વિદેશ તપાસ સર્કલ દ્વારા માન્ય કરવામાં આવી હતી. ભારતીય ખેતી વિષયક આંકડાશાસ્ત્ર સંશોધન, જેને IASRI ઇન્ડિયન એગ્રીકલ્ચર સ્ટેટિસ્ટિકલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ તરીકે ઓળખવામાં આવે છે અને 1949માં રિજિયનલ રિસર્ચ લેબોરેટરીની સ્થાપના હૈદરાબાદમાં કરવામાં આવી હતી. પછી પીસી મહાલનોબિસે બીજી પંચવર્ષીય યોજનાનું માળખું તૈયાર કરવામાં આવ્યું હતું. આ ખાલી એનો ઉદ્ભવ અને વિકાસ છે. આમાંથી ફક્ત તમને એક જ માર્ક્સનું એક વિકલ્પ પૂછાશે, કાં તો એક સવાલ જવાબ પૂછાશે. એક જ માર્ક્સની અંદર આમાંથી તમારે જોવાનું છે. હવે પછીના લેક્ચર્સની અંદર આવશે તે ચેપ્ટરને અનુલક્ષીને, કે ચેપ્ટરનું નામ છે માહિતીનું એકત્રીકરણ, એના વિશે માહિતી આપણે જોઈશું. ઓકે એવરીબડી, ગુડ મોર્નિંગ. 11મું ધોરણ આંકડાશાસ્ત્ર, ચેપ્ટર નંબર 1, માહિતીનું એકત્રીકરણ. એનો ઉદ્ભવ, વિકાસ, અર્થ એ બધું જોઈ છે. એ તમને વિકલ્પમાં અને એક વાક્યના સવાલ જવાબની અંદર પૂછાય છે. ખરેખર અહીંથી આજના લેક્ચરથી જ તમને ખરેખર ભણવાની મજા આવે. પેલું તો તમને એમ થતું હતું કે ભાઈ સબ્જેક્ટ છે સ્ટેટિસ્ટિક, તો ભણીએ છીએ સમાજ વિદ્યા, બરાબર. તો એ તો શું છે કે એનો ઉદ્ભવ અને એનો ઉપયોગ અને એની વ્યાખ્યા તમને ક્લિયર. એટલે આ જે ગયા જે લેક્ચર હતા એ લેક્ચરોની અંદર ફક્ત વિકલ્પ અને એક વાક્યના સવાલ જવાબમાં જ પૂછાય એવું છે. આજના લેક્ચરથી ખરેખર તમને એવું લાગશે કે ભાઈ ના, હવે સ્ટેટિસ્ટિક શું છે એનો ખ્યાલ આવશે. આ બધી વ્યાખ્યા જ જોવાની છે આપણે, બરાબર. એમાં પહેલું છે કે સમષ્ટિ, બરાબર. સમષ્ટિનો મતલબ એ કરવાનો છે કે ભાઈ તપાસ ક્ષેત્ર, તમે કોઈ પણ ક્ષેત્રની જ્યારે તપાસ કરવા જઈ રહ્યા છો ત્યારે એક ક્ષેત્રમાં જેટલા બી સભ્યો હોય એ બધા જ સભ્યોના ગણને સમષ્ટિ કહેવામાં આવે. એટલે એ વ્યાખ્યા જો કે ભાઈ તપાસ ક્ષેત્રમાં આવતા તમામ સભ્યોના ગણને સમષ્ટિ કહેવામાં આવે. કોઈ પણ ક્ષેત્ર તમે લો, એક ક્ષેત્રની અંદર જેટલા બી સભ્યો હોય એ બધા સભ્યોના ગણને સમષ્ટિ કહેવામાં આવે છે, જેને કેપિટલ N તરીકે ઓળખવામાં આવે. દાખલા તરીકે ભારતમાં દર 10 વર્ષે વસ્તી ગણતરી કરવામાં આવે તો ભારતની અંદર જે પણ જીવિત વ્યક્તિઓ છે એ બધી જ વ્યક્તિઓનો સંપર્ક કરવામાં આવે અને ત્યાર પછી એના આંકડાકીય સત્તાવાર માહિતી જાણ કરવામાં આવે. એટલે કે તપાસ ક્ષેત્રની આવતા તમામ સભ્યના ગણને સમષ્ટિ કહેવાય. દાખલા તરીકે ઘઉંની ગુણી, તો ઘઉંની ગુણીની અંદર જેટલા બી ઘઉં છે એ બધા જ ઘઉંની જો તમે ગણતરી કરો તો એ સમષ્ટિ બની જાય. બરાબર. હવે ત્યાર પછી સમષ્ટિ તપાસ. સમષ્ટિ તપાસ એટલે તપાસ ક્ષેત્રમાં આવતા તમામ સભ્યોના ગણની તપાસ કરવામાં આવે, બરાબર. તો તેને સમષ્ટિ તપાસ કહેવામાં આવે. તો વસ્તી ગણતરી થાય તો ભારતમાં જે પણ વ્યક્તિઓ છે, જીવિત વ્યક્તિઓ, એ બધાની પ્રત્યક્ષ મુલાકાત લઈ અને એની ગણતરી કરવામાં આવે. તો આ જે તપાસ છે એ સમષ્ટિ તપાસ કહેવામાં આવે, બરાબર. એટલે કે સમષ્ટિની અંદર જેટલા બી સભ્યો છે એ બધા જ સભ્યોની તમે જો તપાસ કરો તો તેને સમષ્ટિ તપાસ તરીકે ઓળખાવી શકાય છે. હવે સમષ્ટિ તપાસની અમુક મર્યાદાઓ છે, બરાબર. એ મર્યાદાને કારણે આપણે એનો એક રસ્તો શોધી કાઢેલો છે જેને કહેવાય નિદર્શ.
તો માનો કે તમને ઘઉંની ગુણી હોય ને તમને એમ કહેવામાં આવે કે આની સમષ્ટિ તપાસ કરવાની છે, તો તમારે શું કરવું કે ઘઉંની ગુણીની અંદર જેટલા બી દાણા છે એ દરેકે દરેક દાણાની તપાસ કરવી પડે. તો અહીંયા શું છે? સમય, શક્તિ અને નાણાંનો વ્યય છે. બરાબર? મમ્મી દાળ બનાવે એનું ટેસ્ટ કરવાનો છે, બરાબર, કે દાળ કેવી બની, અને મમ્મીને એમ કહેવામાં આવે કે મમ્મી આની સમષ્ટિ તપાસ કરવાની છે, તો શું કરવું પડે? મમ્મીએ બધી દાળ પી જવી પડે. એટલે અમુક મર્યાદાઓ છે, એ મર્યાદાના કારણે આપણે એનો રસ્તો શોધી કાઢેલો છે. દેટ્સ મીન એને નિડર્સ કહેવાય, માનો કે સેમ્પલ. નિડર્સને શું કહેવાય? સેમ્પલ. તો નિડર્સ કોને કહેવામાં આવે છે તેની માહિતી છે. તો કે સમષ્ટિમાંથી અમુક પ્રતિનિધિત્વ, આ મુદ્દો બહુ મહત્વનો છે. પ્રતિનિધિત્વ એકમ પસંદ કરવામાં આવે અને પસંદ થયેલા એકમને નિડર્સ કહેવાય, જેને સંકેતમાં સ્મોલ એન કહેવાય અને સંકેતમાં કેપિટલ એન કહેવાય. સમષ્ટિ એટલે કેપિટલ એન અને નિડર્સ એટલે સ્મોલ એન. ઘઉંની ગુણી હોય, બરાબર, ઘઉં લેવા જાય છે મમ્મી, ઘઉંની ગુણી બતાવે છે કરિયાણા દુકાનવાળો, તો મમ્મી એમ ઉપરથી જોતા નથી, ઊંડે સુધી હાથ નાખશે, ઘઉંને ઉપર નીચે કરશે, પછી મુઠ્ઠી ભરીને ઘઉં લેશે અને પછી એ મુઠ્ઠીમાં આવેલા ઘઉંને એ જોશે કે ના, આ ઘઉં બરાબર નથી, નાના ઘઉં છે અથવા કાંકરા છે, એને કહે બીજી ઘઉં બતાવો, બીજી ગુણી બતાવો. બીજી ગુણીની અંદર બી ઊંડે સુધી હાથ ઝાડે છે, ઉપર નીચે ઘઉં કરશે અને આમ જોશે, પછી જોશે કે ના, આ ઘઉં બરાબર. આ શું કર્યું કે મુઠ્ઠીમાં આવેલા ઘઉંથી આખી ગુણીનું તારણ કાઢ્યું. ગુણીની અંદર જેટલા બી ઘઉં છે બધા નથી જોવાના, પણ મુઠ્ઠીમાં જેટલા ઘઉં આવેલા છે એ ઘઉંનું અંદર જેટલા બી ઘઉં છે એનું આપણે તારણ કાઢી અને આખી ઘઉંની ગુણીનું તારણ કર્યું. એને કહેવામાં આવે છે નિડર્સ. એ જ રીતે લગ્ન પ્રસંગ હોય, તમે મીઠાઈનો ઓર્ડર આપવા મીઠાઈવાળાની દુકાને જાઓ છો, બરાબર, અને ત્યાં જઈ અને તમને મીઠાઈનું તમને બટકું અથવા ચોસલું એક ચખાડશે અને ત્યાર પછી તમે નિર્ણય લેશો કે ભાઈ આ મીઠાઈ સારી છે, આ મીઠાઈ કરતાં આ મીઠાઈ બધું બેસ્ટ લાગશે. તો એ જે છે એ તમારું સેમ્પલ માને નિડર્સ, જેને કહેવામાં આવે છે કે સ્મોલ એન તરીકે. એટલે નિડર્સ શું છે? સમષ્ટિમાંથી અમુક પ્રતિનિધિત્વ એકમ પસંદ કરવામાં આવે તો પસંદ થયેલા એકમને નિડર્સ કહેવામાં આવે, જેને સંકેતમાં એન વડે દર્શાવે. દાખલા તરીકે દર્દી હોય તો એને કયો રોગ લાગુ પડેલો છે, તો દર્દીના શરીરમાંથી 2-3 ટીપા લોહી લે એની લેબોરેટરી કરી રોગનું નિદાન કરવામાં આવે. દર્દીના શરીરમાંથી બધું લોહી નથી, એને કહેવામાં આવે કે આમાં સમષ્ટિ તપાસ કરો. તો દર્દીના શરીરમાંથી બધું જ લોહી લઈ લઈએ તો જે રિપોર્ટ આવે તે પહેલાં મરી જાય. એટલે બધી જગ્યા પર આ સમષ્ટિ તપાસ શક્ય નથી. અમુક જગ્યા પર નિડર્સ તપાસ છે. જ્યાં નાશવંત ચીજ વસ્તુ હોય, ત્યાં નિડર્સ અથવા નિડર્સ તપાસ શક્ય બની શકે છે. નાશવંત ચીજ વસ્તુ એટલે શું? કે જેનો ઉપયોગ થતાં એ વસ્તુમાં ઘટાડો થાય અથવા એ ખલાસ થઈ જાય, તો તેવી ચીજ વસ્તુને નાશવંત ચીજ વસ્તુ કહેવાય છે. દાખલા કે ફળાદી વસ્તુ જે છે એ બધી કેવી ચીજ વસ્તુ છે? નાશવંત ચીજ વસ્તુ છે. કે ભાઈ તેનો ઉપયોગ કરવાથી તે ઘટે છે અથવા ખલાસ થઈ જાય, તો તેવી નાશવંત ચીજ વસ્તુઓમાં આ નિડર્સ અથવા નિડર્સ તપાસ શક્ય બની શકે છે. હવે નિડર્સ તપાસ સમષ્ટિમાંથી અમુક પ્રતિનિધિત્વ એકમ પસંદ કરી પસંદ થયેલા એકમની જ જો તપાસ કરવામાં આવે તો તેને નિડર્સ તપાસ કહેવામાં આવે છે. આ મોસ્ટ 4 વ્યાખ્યા પરીક્ષાની અંદર પૂછાય છે. હવે છે કે ભાઈ માહિતી, બરાબર, તો માહિતી એટલે શું? તો આપણને જે જગ્યા પરથી એવું લાગે કે અહીંયાથી આપણને મળી શકે એવી વાત છે, એ વાતને તમે એકઠી કરો છો તો તેને સામાન્ય અર્થમાં માહિતી કહેવાય. તો અહીંયા શું છે કે તપાસ દ્વારા એટલે કે અહીંયા તમે સમષ્ટિ તપાસ કરી હોય કે નિડર્સ તપાસ કરી હોય, જે પણ તપાસ કરેલી હોય એના જે પરિણામો તમને મળે છે એ પરિણામોના સમૂહને માહિતી કહેવામાં આવે છે. તમે ભલે કોઈ બી તપાસ કરી હોય, પછી સમષ્ટિ તપાસ હોય કે નિડર્સ તપાસ હોય, એના દ્વારા તમને જે પરિણામો મળે છે એ પરિણામોના સમૂહને તમે શું કહો છો? માહિતી, જેને આપણે ઇન્ફોર્મેશન તરીકે ઓળખાય. એટલે કે તપાસ દ્વારા
એકત્રિત થતા પરિણામોના સમૂહને માહિતી કહેવામાં આવે છે. ત્યાર પછી છે કે ચલ. બરાબર, તો કે સમષ્ટિ અથવા નિર્દેશ તપાસના એકમમાં જુદા જુદા લક્ષણો ધરાવે છે. તમને કહેવામાં આવે સમષ્ટિમાં શું હોય, તો કે બધા જ એકમોની તપાસ કરવામાં આવે અને એનો જથ્થો કેવો હોય, મોટો હોય. જ્યારે નિર્દેશ તપાસ કેવો હોય કે એમાં માનો કે સેમ્પલ હોય, એનો જથ્થો નાનો હોય. એટલે બંનેના લક્ષણો કેવા છે, જુદા જુદા હોય છે. એટલે એવું છે, સમષ્ટિ અથવા નિર્દેશના એકમોના જુદા જુદા લક્ષણો ધરાવે છે. આ લક્ષણનું માપ પ્રત્યેક એકમ દીઠ બદલાતું હોય. દાખલા તરીકે છોકરો પરીક્ષા આપવા 5 છોકરા પરીક્ષા આપે છે, બરાબર, સ્ટેટિસ્ટિક્સની જ પરીક્ષા આપે છે. 5એ 5ને એક સરખો પ્રશ્ન પૂછવામાં આવે છે, છતાં પણ 5એ 5ના ગુણ અલગ અલગ આવે છે. કારણ કે એની વિચારવાની શક્તિ, એની લખવાની શક્તિ અલગ અલગ હોય છે. એટલે કે આ જ લક્ષણોમાં પ્રત્યેક એકમ દીઠ બદલાતું હોય તો આવા લક્ષણને ચલ કહે. બીજું જાણી લઈએ કે ભાઈ 5 ગુલાબના છોડ છે, 1 2 3 4 5, બરાબર. 6 ગુલાબના છોડ, તો એમાં ફૂલોની સંખ્યા કેવી હોય, અલગ અલગ હોય. કોઈક પહેલાં જે છોડ છે એના પર 2 હોય, કોઈમાં 5 હોય, કોઈમાં 10 હોય, કોઈમાં 2 હોય, કોઈમાં નહીં પણ હોય. કારણ શું છે કે જે ગુલાબના છોડ એ ચલ છે, એની અંદર જે પરિણામ મળે છે, કોઈમાં 2 ફૂલ મળે, કોઈમાં 3 ફૂલ મળે, કોઈમાં 5 ફૂલ મળે, એ એકમ દીઠ બદલાતું હોય છે. તો આવા લક્ષણને શું કહેવામાં આવે, ચલ કહેવાય. ફૂલોની સંખ્યા, ભૂલોની સંખ્યા, આ બધા શું કહેવાય છે, ચલ કહેવાય છે. ક્લિયર? એટલે ચલમાં ધ્યાન રાખજો, સમષ્ટિ અથવા નિર્દેશના એકમના જુદા જુદા લક્ષણો ધરાવે છે. આ લક્ષણનું માપ પ્રત્યેક એકમ દીઠ બદલાતું હોય. કોઈ વ્યક્તિ 1 ભૂલ કરે, કોઈ વ્યક્તિ 2 ભૂલ કરે, તો આ જે છે ભૂલોની સંખ્યા છે, ફૂલોની સંખ્યા છે, એકમ દીઠ શું છે, બદલાતી હોય, તો આવા લક્ષણને ચલ કહેવામાં આવે છે. બરાબર. ચલના પ્રકાર 2 છે. ચલના પ્રકાર કેટલા છે? 2. પહેલું છે ગુણાત્મક ચલ અને બીજું સંખ્યાત્મક ચલ. ગુણાત્મક ચલ અને સંખ્યાત્મક ચલ બહુ સિમ્પલ છે. જેવું નામ છે તેવું જ ગુણ છે. કે ભાઈ જે ચલ છે એને ગુણધર્મને આધારે રજૂ કરી શકાય. જે ચલ ગુણધર્મને આધારે રજૂ કરી શકાય તો તેને ગુણાત્મક ચલ તરીકે ઓળખાઈ શકાય. અને જે ચલ સંખ્યાને આધારે રજૂ કરી શકાય તો તેવા ચલને સંખ્યાત્મક ચલ તરીકે ઓળખાવી શકાય છે. એટલે લો, ગુણાત્મક ચલ, જે ચલ ગુણધર્મને આધારે રજૂ કરી શકાય તેને ગુણાત્મક ચલ કહે. દાખલા તરીકે છોકરો, છોકરી, પરણિત, અપરણિત, હિન્દુ, મુસ્લિમ, આ બધું શું છે, ગુણધર્મને આધારે રજૂ કરી શકાય તો આવા ચલને કેવો ચલ કહેવામાં આવે છે, ગુણાત્મક ચલ તરીકે ઓળખાવી શકાય. સંખ્યાત્મક ચલ, જે ચલ સંખ્યાને આધારે રજૂ કરી શકાય, બરાબર, સંખ્યામાં રજૂ કરી શકાય તો તેવા ચલને સંખ્યાત્મક ચલ તરીકે ઓળખાવી શકાય છે. જે ચલને સંખ્યાને આધારે રજૂ કરી શકાય તેને સંખ્યાત્મક ચલ તરીકે ઓળખાવી શકાય. દાખલા તરીકે પરીક્ષામાં મેળવેલા ગુણ, વિદ્યાર્થીની ઊંચાઈ, વજન, આ બધું શું છે કે ભાઈ એ સંખ્યામાં રજૂ કરી શકાતો હોવાથી એને સંખ્યાત્મક ચલ કહે. ચલના પ્રકાર કેટલા? 2. એક ગુણાત્મક ચલ, એક સંખ્યાત્મક ચલ. બહુ સિમ્પલ વ્યાખ્યા, ગોખવાની જરૂર પણ નથી, બરાબર. જે ચલ ગુણધર્મને આધારે રજૂ કરી શકાય તેને ગુણાત્મક ચલ કહેવાય. દાખલા તરીકે છોકરો, છોકરી, પરણિત, અપરણિત, બરાબર, તો એ તમારું ગુણાત્મક ચલના ઉદાહરણ થઈ ગયા. અને જે ચલ સંખ્યાને આધારે રજૂ કરી શકાય તેને સંખ્યાત્મક ચલ તરીકે ઓળખાઈ શકાય. દાખલા તરીકે પરીક્ષામાં મેળવેલા ગુણ, વજન, ઊંચાઈ, પગાર, આ બધું શું છે, સંખ્યામાં રજૂ કરી શકાય તો તેને સંખ્યાત્મક ચલ તરીકે ઓળખાય છે. પ્રાથમિક માહિતીને ગૌણ માહિતી, બરાબર. જે તમે ફર્સ્ટ ટાઈમ એક્સપિરિયન્સ કરો, પહેલી વાર જ માહિતી મેળવો તો તેને આપણે પ્રાથમિક માહિતી કહેવાય. અને ગૌણ માહિતીનો મતલબ શું થાય કે બીજા કોઈ અનુભવ કરેલો છે ને એના પરથી તમે અનુભવ કરો, બરાબર, તો એ તમારે શું થાય, ગૌણ માહિતી. એના માટે બહુ બેસ્ટ એક જ એક્ઝામ્પલ યાદ રાખો, ક્રિકેટ મેચ. તમે જ્યારે લાઈવ મેચ જુઓ છો તો એ તમારી પ્રાથમિક માહિતી થઈ જાય. પણ મેચ પૂરી થઈ ગયા પછી તમે એની હાઇલાઇટ જુઓ છો, મેચ પૂરી થઈ ગયા પછી તમે એની હાઇલાઇટ જુઓ છો તો એને ગૌણ માહિતી. તમે ઇંગ્લિશની અંદર ડાયરેક્ટ ઇનડાયરેક્ટલી જોઈ શીખી જાય, એના જેવું છે. હવે પ્રાથમિક માહિતી એટલે શું? શું છે? કોઈ પણ અધિકૃત સંસ્થા અથવા સંશોધક દ્વારા સૌ પ્રથમ વખત
અસલ સ્વરૂપે માહિતી એકઠી કરાયેલી હોય કે ભાઈ જે જગ્યા પરથી માહિતી મળી શકે એમ ત્યાં તમે રૂબરૂ જાઓ અથવા કોઈ સંસ્થા દ્વારા મળો અને ત્યાંથી તમે એને પ્રશ્ન પૂછી અને તમે જે માહિતી એકત્રીકરણ કરો છો એ માહિતી કેવા સ્વરૂપમાં છે, અસલ સ્વરૂપે માહિતી તમે એકઠી કરો છો તો તે એકઠી કરાયેલી માહિતીને આપણે કેવી માહિતી કહેવામાં આવે? પ્રાથમિકમાં. દાખલા તરીકે ભારતમાં દર 10 વર્ષે વસ્તી ગણતરી થાય તો તેને પરિણામે એના જે સત્તાવાર આંકડા કે માહિતી આવે તો સત્તાવાર માહિતી આંકડા એ તમારે કેવું કહેવાય? પ્રાથમિક માહિતી. અથવા તમે હમણાં જ બોર્ડની એક્ઝામ અપાવી, ફર્સ્ટ ટાઈમ અનુભવ કર્યો, આગળ તો કોઈ બોર્ડની એક્ઝામ અપાઈ નથી, તો એ તમારી પ્રાથમિક માહિતી થઈ ગઈ. હવે પછી તમે 12મા પરીક્ષા પાસ હો તો હવે તમને ડર નહીં લાગે, કારણ કે તમને એનો અનુભવ થઈ ગયેલો છે. એટલે એ તમારે 12માની પરીક્ષા બોર્ડની કેવી થઈ ગઈ? ગૌણ માહિતી થઈ ગઈ. અને 10માની જે બોર્ડની પરીક્ષા તમે અપાવી એ તમારી કેવી થઈ ગઈ? પ્રાથમિક માહિતી. એ તમે ફર્સ્ટ ટાઈમ અપાવ્યું, બરાબર. બધા બહુ બીવડાવ્યા પણ તમને એમ થઈ ગયું હવે આમાં તો કંઈ નથી. હવે 12મામાં બીવડાવવા આવે તો તમે કોઈ બીતા નહીં, કારણ કે તમને અનુભવ થઈ ગયો છે. એટલે ગૌણ માહિતી એટલે શું? જ્યારે કોઈ સંસ્થા કે સંશોધક, કોઈ અન્ય સંસ્થા કે સંશોધક દ્વારા એકત્રિત કરાય કે ભાઈ ત્યાં રેડીમેડ પડેલી જ છે, એ રેડીમેડ માહિતીનો આપણે ફરીથી ઉપયોગ કરવાનો છે, બરાબર. તો એકત્રિત કરેલી માહિતીનો ઉપયોગ કરવામાં આવે તો આવી માહિતી ઉપયોગ કરનાર કે સંસ્થક કે સંશોધક માટે કેવી માહિતી છે? ગૌણ માહિતી, રેડીમેડ છે, બરાબર. એ રેડીમેડનો આપણે ફરીથી ઉપયોગ કરવાનો છે. એને માટે પ્રાથમિક માહિતી છે, કારણ કે એને તો એકઠી કરેલી છે પ્રથમ વખત, અને એ માહિતીનો આપણે ફરીથી ઉપયોગ કરીએ છીએ. તો તેને શું કહેવામાં આવે? ગૌણ. દાખલા તરીકે બહુ સિમ્પલ કે હોમવર્ક આપણે અન્ય વિદ્યાર્થીની નોટમાંથી લખી દઈએ તો ભાઈ તમને લેસન આપેલું છે, પેલા છોકરાએ જાતે કરેલું હોશિયાર, બરાબર, પણ તમને બીકના માહિતી આવે સર મારશે, ચાલો આપણે એમાંથી ઉતારી દઈએ. તો એના માટે આપણી માહિતી કઈ થઈ ગઈ? એ ગૌણ માહિતી થઈ ગઈ. અને પેલા જે વિદ્યાર્થીએ જાતે લખેલું છે એના માટે કેવી માહિતી થઈ ગઈ? પ્રાથમિક માહિતી થઈ ગઈ. તો હવે પછીનું જે લેક્ચર આવશે એ લેક્ચર્સની અંદર આનો તફાવત લઈશું, બરાબર. ઓકે, થેન્ક યુ.